એક જ વિભાગ, એક જ રાજ્ય અને એક જ અઠવાડિયું, 3 મોત. ત્યારે મિત્રો આખા ગુજરાત રાજ્યએ એક પ્રશ્ન પૂછ્યો, આખરે ગુજરાત પોલીસમાં ચાલી શું રહ્યું છે? પ્રિયંકા પ્રજાપતિની કહાનીમાં એક એવી વાત છે જે અંદરથી તોડી નાખે છે. છેલ્લા 12 મહિનામાં 5 કેસોમાંથી 3 મહિલા કર્મચારીઓ છે. શું આ માત્ર ઇન્ડિવિજ્યુઅલ ટ્રેજેડી છે કે પછી કોઈ ગુજરાત પોલીસમાં ચાલી આવતી એક પેટર્ન? જાન્યુઆરી 2026ની એક ઠંડી રાત ભરૂચ પોલીસ હેડકાઉન્ટર રેસિડેન્ટલ ક્વાર્ટરમાં ગાઢ સન્નાટો હતો. રાતના લગભગ 10 વાગ્યા હતા ત્યારે બાજુના રૂમમાં રહેતો સાથી કર્મચારીને કંઈક અજીબ લાગ્યું. ક્વાર્ટર્સમાં અવાજો બંધ થઈ ગયા, દરવાજો ખુલતો નહોતો. જ્યારે કોઈ રીતે અંદર ઝાંકવાનો પ્રયાસ કર્યો ત્યારે જે દ્રશ્ય દેખાયું તેને બધાએ હચમચાવી નાખ્યું. 27 વર્ષના પ્રીતિબેન ઉદેશી પરમાર, એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ, છતના પંખાથી લટકતી હાલતમાં જોવા મળ્યા. કોઈ અંતિમ પત્ર નહોતો, કોઈ છેલ્લો સંદેશો પણ નહોતો, ફક્ત એક ખામોશી જે પાછળ હજારો પ્રશ્નો છોડી ગઈ ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ. પરંતુ મિત્રો, આ માત્ર એક ઘટના નહોતી. એ જ રાતથી આગળના 48 કલાકમાં ગુજરાતમાં 2 બીજા જિલ્લાઓથી પણ સમાચાર આવવા જ આવ્યા. ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ઝેર પી લીધું. તેમની મેન્ટલ હેલ્થ ટ્રીટમેન્ટ ચાલી રહી હતી. અને મિત્રો, ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ પણ પોતાના ઘરમાં છતના પંખાથી લટકતી હાલતમાં જોવા મળ્યા. તેઓ સિક લીવ પર હતા. પાછળ મા, પત્ની અને 2 બાળકો છોડી ગયા. એક જ વિભાગ, એક જ રાજ્ય અને એક જ અઠવાડિયું, 3 મોત. અને ગઈકાલે એટલે કે 4 માર્ચે વડોદરાના કપુરઈ પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિનું પણ એ જ થયું. ત્યારે મિત્રો આખા ગુજરાત રાજ્યએ એક પ્રશ્ન પૂછ્યો, આખરે ગુજરાત પોલીસમાં ચાલી શું રહ્યું છે? આ માત્ર એક સમાચાર નથી, આ એક એવી દુઃખદ કહાની છે જે વર્ષો સુધી પરતોની નીચે દબાયેલી રહી. અને આજે ધ ટ્રેન્ડિંગ ટોક પર આપણે આ પરતોને ખોલવાનો પ્રયાસ કરીશું. સૌપ્રથમ મિત્રો, કોન્ટેક્ટ સમજીએ. ગુજરાત પોલીસ ભારતની સૌથી મોટી અને સંસાધનસભર સ્ટેટ ફોર્સમાંની એક છે, જેમાં 65,000થી વધુ કર્મચારીઓ છે. કાયદો અને વ્યવસ્થાનો રેકોર્ડ મિત્રો કડક. 2002 પછીથી એવો વિભાગ જે હંમેશા રાજકીય અને મીડિયાના સ્પોટલાઇટમાં રહ્યો છે. પરંતુ આ ચમકતી બહારની છબીની પાછળ એક ખૂબ જ ઊંડો અંધકાર છુપાયેલો છે, જે છેલ્લા કેટલાક મહિનાઓમાંથી બહાર આવવા લાગ્યો છે. માર્ચ 2025 સુરત એરપોર્ટ પર ડ્યુટી પર રહેલી મહિલા કોન્સ્ટેબલ શીતલ ચૌધરી પોતાના ઘરે ફાંસો લગાવેલી હાલતમાં મળી. તેમના અંતિમ પત્રમાં લખ્યું હતું કે મેં જીવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે જીવવું સારું લાગતું નથી. 8 વર્ષની સર્વિસ, બનાસકાંઠાની રહેવાસી, કોઈ ગુનાહિત રેકોર્ડ નહીં, કોઈ એફઆઈઆર નહોતી, છતાં એટલી નિરાશા ક્યાંથી આવી? આ પ્રશ્નનો જવાબ કોઈ આપ્યો નહીં. સાહેબ, ડિપાર્ટમેન્ટે આપવો જોઈતો હતો, પણ આપ્યો નહીં. જૂન 2025 હેડ કોન્સ્ટેબલ વિઠ્ઠલભાઈ ચૌહાણ, એમનો પણ કેસ સામે આવ્યો. પાલનપુરના આ કર્મીને સીએમની મુલાકાત દરમિયાન બંદોબસ્તમાં નશાની હાલતમાં જોવામાં આવ્યા. તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અંતે અને સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યા. તેમને અંતિમ પત્રમાં લખ્યું કે મારા સિનિયર ઓફિસર મને મેન્ટલી હેરેસમેન્ટ કરતા હતા, એટલે કે સીધો આરોપ લગાવવામાં આવ્યો. અને એ પછી એ પોતે દુનિયા છોડીને ચાલ્યા ગયા. તેમના આરોપોની તપાસ થઈ કે નહીં, હજુ કોઈ સ્પષ્ટ માહિતી નથી. અને પછી મિત્રો, જાન્યુઆરી 2026માં એ 24 કલાક આવ્યા, જેના વિશે આપણે પહેલાં વાત કરી. અને હવે એટલે કે ગઈકાલે 2026 5 માર્ચ વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા પોલીસ ક્વાર્ટરમાં 28 વર્ષની હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિની છતના પંખાથી લટકતી હાલતમાં લાશ મળી. દરવાજો અંદરથી બંધ હતો, ખિડકીઓમાંથી ઝાંકીને બોડી દેખાઈ. પોલીસ ટીમ આવી, પોસ્ટમોર્ટમ થયું, કોઈ અંતિમ પત્ર નહોતો. પ્રિયંકા પ્રજાપતિની કહાનીમાં એક એવી વાત છે જે અંદરથી તોડી નાખે છે. તેમને પીએસઆઈ સબ ઇન્સ્પેક્ટરની ફિઝિકલ ટેસ્ટ પાસ કરી લીધો હતો. દોડ એમની પૂર્ણ થઈ ગઈ હતી અને આગળનો રસ્તો ખુલ્લો હતો, એટલે કે ફ્યુચર ઘણું બ્રાઇટ હતું. તેઓ 20 દિવસની રજા લઈને બનાસકાંઠા પોતાના વતનમાં ગયા હતા. પાછા આવ્યા અને પછી આ બધું. અહીં એક જરૂરી પ્રશ્ન ઊભો કરે છે, શું આ માત્ર ઇન્ડિવિજ્યુઅલ ટ્રેજેડી છે કે પછી કોઈ ગુજરાત પોલીસમાં ચાલી આવતી એક પેટર્ન? જો આંકડાઓ જોઈએ તો માર્ચ 2025થી માર્ચ 2026 વચ્ચે માત્ર 12 મહિનામાં ગુજરાત પોલીસમાં ઓછામાં ઓછા 5 કન્ફર્મ સુસાઇડ કેસ સામે આવ્યા છે. આ તે કેસ છે જે ન્યૂઝમાં આવ્યા, જે પોલીસના ચોપડે નોંધાયા અને જે ચર્ચામાં આવ્યા.
જે કેસ ન્યૂઝમાં નથી, ચર્ચામાં નથી, તેમની સંખ્યા કદાચ વધારે હોઈ શકે છે. એનસીઆરબી નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા કહે છે કે ભારતમાં પોલીસ પર્સનની સુસાઇડ રેટ સામાન્ય જનતા કરતાં વધારે છે અને તે સતત વધી રહ્યું છે, જેમાંથી લગભગ 75% કેસમાં મુખ્ય કારણ વર્કપ્લેસ સ્ટ્રેસ, ટ્રાન્સફર, સસ્પેન્શન અથવા તો પર્સનલ ફાઇનાન્શિયલ પ્રેશર હતું. ગુજરાત મિત્રો એકલું રાજ્ય નથી. મહારાષ્ટ્ર, કર્ણાટકા અને તામિલનાડુમાં પણ આવું જ પેટર્ન દેખાવામાં આવ્યું છે. પરંતુ મિત્રો ગુજરાતમાં આટલા ટૂંકા ગાળામાં આ કેસ બહાર આવવા એ બતાવે છે કે ખરેખર આ એક એલાર્મ બેલ છે. હવે પ્રશ્ન એ નથી કે આ કેમ થઈ રહ્યું છે, પ્રશ્ન એ છે કે તેને રોકવા માટે કોઈ આગળ કેમ નથી આવતું અને સરકારે યા ડિપાર્ટમેન્ટે શું પગલાં લીધા. હવે મિત્રો થોડા ઊંડે જઈએ અને એક પોલીસ કર્મચારીની રોજિંદી જિંદગી વિશે જોવાનો પ્રયાસ કરીએ, કારણ કે તેની રૂટીન લાઈફને સમજવું બિલકુલ જરૂરી છે. એક એવરેજ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સવારે 6 વાગે ડ્યુટી પર જાય છે, સાંજે 6 વાગ્યા સુધી શિફ્ટ છે, પરંતુ મિત્રો ઓવરટાઈમ લગભગ ફરજિયાત હોય છે. કોઈ વીઆઈપી ઇવેન્ટ આવી, રોકાવવું પડશે, એક્સ્ટ્રા ડ્યુટી કરવી પડશે. કોઈ ઇલેક્શન છે, એક્સ્ટ્રા ડ્યુટી આ બીજા જિલ્લામાં મૂકવા પડશે. અઠવાડિયા સુધી ઘરે જઈ શકતા નથી અમુક કેસોમાં. કોઈ ફેસ્ટિવલ છે, રોકાવવું પડશે, ડબલ ડ્યુટી કરવી પડશે. આ બધાની વચ્ચે વીકલી ઓફની કોઈ ગેરંટી નથી. અને તમને ખબર છે જે માણસ અઠવાડિયું કામ કરે તો વીકલી ઓફનું મહત્ત્વ કેટલું છે. લેબર કોડમાં પણ એનો ઉલ્લેખ છે. સેન્કશન લીવ માટે એપ્લાય કરે છે ઘણી વખત, સીક લીવ માટે યા પ્લાન લીવ માટે, તો પણ કેન્સલ થઈ શકે છે. મિત્રો આ તણાવ અહીં પૂરો થતો નથી. પોલીસ સ્ટેશનમાં આવતો દરેક વ્યક્તિ પોતાની સમસ્યા લઈને આવે છે. એફઆઈઆર નોંધાવી છે, ઇન્ક્વાયરી કરવાની છે, પોલિટિકલ પ્રેશર છે ઉપરથી, ઓફિસરનો ઉપરથી રિપોર્ટ માગેલો છે, કોર્ટમાં હાજરી આપવાની છે, કોઈ લોયરે કમ્પ્લેન્સ કરી છે, જર્નલિસ્ટ બહાર કેમેરા લઈને ઊભા છે. આ બધા જ પ્રેશરો એક પોલીસ કર્મીને હોય છે. અને આ બધાની વચ્ચે કોન્સ્ટેબલને પોતાનું ઘરનું પ્રેશર અલગ, બીજા જિલ્લામાં હોય તો પરિવારથી દૂર રહેવું પડે છે, સ્કૂલ, પત્ની, બાળકો, સમસ્યાઓ અલગ, માતા પિતાની તબિયત, આ બધું ફોન પર મેનેજ કરવાનું. ટ્રાન્સફરનો ડર હંમેશા લાગેલો હોય છે અને એક કમ્પ્લેન્ટ્સ પર સસ્પેન્શન, એક ભૂલ પર ચાર્જશીટ, આ બધા જ પ્રેશર. મિત્રો પૈસાની વાત કરીએ તો એક કોન્સ્ટેબલની સ્ટાર્ટિંગ સેલરી 20,000 થી 25,000 લગભગ હોય છે. હવે તેમાંથી તેમનું ક્વાર્ટર્સનું ભાડું, બાળકોની ફીસ, લોનની ઈએમઆઈ, પછી બહુ ઓછું બચી રહે છે. એટલે કે ફાઇનાન્શિયલ સ્ટ્રેસ અલગ, જે બધાના જીવનમાં હોય છે. અને સૌથી મોટી સમસ્યા મેન્ટલ હેલ્થ વિશે. આના વિશે વાત કરવાનું એક કલ્ચર જ નથી આપણા ગુજરાતમાં યા ઇન્ડિયામાં. કોઈ કહે કે મને ડિપ્રેશન છે યા માનસિક તણાવ છે તો તેને ડ્યુટી ઉપરથી અનફિટ જાહેર કરવામાં આવે છે. તેનું પ્રમોશન અટકી જાય છે અને સાથી કર્મચારીઓ તેને નબળો કર્મચારી માને છે, એટલે તે ચૂપ રહે છે. અને હવે એક બીજો એંગલ, જેન્ડર. છેલ્લા 12 મહિનામાં 5 કેસોમાંથી 3 મહિલા કર્મચારીઓ છે. પ્રીતિબેન પરમાર, શીતલ ચૌધરી અને પ્રિયંકા પ્રજાપતિ. આ કોઈ કોઇન્સિડન્સ નથી, આ કોઈ બનવા જોગ નથી. ગુજરાત પોલીસમાં મહિલાઓની ભરતી તો થઈ, રિક્રુટમેન્ટ ડ્રાઈવ નંબરમાં દેખાય છે, પરંતુ તેમના માટે સિસ્ટમ સપોર્ટ કેટલો? લગભગ નહીવત. નાઇટ ડ્યુટી દરમિયાન સેફ્ટીની ખાતરી નથી. સિનિયર ઓફિસર મોટા ભાગે પુરુષો હોય છે. હેરેસમેન્ટની ફરિયાદો ઘણીવાર કલ્ચરના નામે દબાવી દેવામાં આવે છે. ઘરે પતિની અપેક્ષાઓ, સમાજની નજરમાં એક લેડી ક્રોપ હોવું એ અલગ. મહિલા કર્મચારી 2 ગણા બોજ હેઠળ જીવતી હોય છે. સિસ્ટમનો બોજ અલગ, સમાજનો બોજ અલગ. અને જ્યારે આ બંને બોજ વધી જાય ત્યારે તે અસહ્ય બની જાય છે. ત્યારે મિત્રો પરિણામ તે હોય છે જે આપણે સાંભળી રહ્યા છીએ. હવે મિત્રો પોલિટિકલ અને એડમિનિસ્ટ્રેટિવ ડાયમેન્શન સમજ. અને આ એક એવો ભાગ છે જ્યાં વાત ખરેખર ગંભીર બની જાય છે. ગુજરાતમાં ઘણા દાયકાઓથી એક જ પાર્ટીની સરકાર છે. ગવર્મેન્ટ સ્ટ્રક્ચર ખૂબ જ મજબૂત છે, પરંતુ એકાઉન્ટેબિલિટીનું માળખું ઘણું નબળું છે. જ્યારે સિસ્ટમમાં ક્રિટિસિઝમ માટે કોઈ ફોર્મલ ચેનલ ના હોય, વિસલ બ્લોઅરને પ્રોટેક્ટ કરવાની જગ્યાએ પનિશમેન્ટ કરવામાં આવે, ત્યારે ફ્રસ્ટ્રેશન અંદર જ દબાઈ જાય છે. વિઠ્ઠલભાઈ ચૌહાણે સુસાઇડ નોટમાં સિનિયર ઓફિસર પર હેરેસમેન્ટના આરોપ લગાવ્યા. તેની તપાસ થઈ, કોઈ સ્પષ્ટ રેકોર્ડ નથી. શીતલ ચૌધરીની નોટમાં સિસ્ટમનો થાક દેખાતો હતો. તે પછી શું બદલાયું? કદાચ કંઈ નહીં. આ તમામ મોત પછી ડીજીપી ઓફિસ તરફથી કોઈ પ્રેસ કોન્ફરન્સ નહોતી, કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નહોતી કે અમે મેન્ટલ હેલ્થ વિશે કંઈક આગળ પગલાં લઈ રહ્યા છીએ. અને મિત્રો કોઈ કમિટીની પણ રચના નહીં. 48 કલાકમાં ન્યૂઝ સાયકલ બદલાઈ જાય છે અને આવા કેસ ફાઇલોમાં બંધ થઈ જાય છે. આ જ સૌથી મોટી દુઃખદ ઘટના છે. મિત્રો 2023માં બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ કર્મચારીઓને પોતાની માનસિક સલાહની મદદ
સાથીઓનો સપોર્ટ અને પોતાની ફરિયાદ ગોપનીય રીતે જણાવવાની વ્યવસ્થા હોવી જોઈએ. ગુજરાતમાં તેનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું છે? કાગળ ઉપર. હવે થોડું મિત્રો ઇતિહાસમાં જઈએ. 1990ના દાયકામાં જ્યારે ભારતમાં પોલીસ રિફોર્મની ચર્ચા શરૂ થઈ ત્યારે રિબેરો કમિટી અને પદ્માભૈયા કમિટીએ કહ્યું હતું કે ઇન્ડિયન પોલીસમાં સ્ટ્રક્ચરલ રિફોર્મ જરૂરી છે. 2006માં સુપ્રીમ કોર્ટના પ્રકાશસિંહ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં પણ એક હિસ્ટોરિકલ જજમેન્ટ આવ્યું. પોલીસને પોલિટિકલ ઇન્ટરફરન્સથી દૂર રાખવું જોઈએ, વેલફેર મેજર્સ લાગુ કરવા જોઈએ અને ઇન્ડિપેન્ડન્ટ પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટી બનવી જોઈએ. 2026માં આપણે ઊભા છીએ. આ જજમેન્ટને 20 વર્ષ થઈ ગયા. મોટા ભાગના રાજ્યોમાં માત્ર ફોર્મલ કમ્પ્લેન્સ થયું. ગુજરાતમાં તો થોડું સ્ટ્રક્ચરલ ચેન્જ થયા, પરંતુ વેલફેર અને મેન્ટલ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ પણ નબળું છે અને ખૂબ જ જરૂરિયાત છે. વિદેશમાં પરિસ્થિતિ જુદી છે મિત્રો. યુકેમાં દરેક પોલીસ ફોર્સમાં ઓક્યુપેશન હેલ્થ યુનિટ હોય છે. ઓસ્ટ્રેલિયામાં પોલીસ પર્સન માટે 24/7 એનોનિમસ હેલ્પલાઇન છે. અને મિત્રો કેનેડામાં તો પીયર સપોર્ટ પ્રોગ્રામ છે, જ્યાં ટ્રેનેડ પોલીસ કર્મચારીઓ પોતાના સાથીઓનું કાઉન્સેલિંગ કરે છે. આપણે હજુ આથી ઘણા પાછળ છીએ. પરંતુ મિત્રો વાત ખાલી વેરફેલની નથી. દિગ્વિજયસિંહ ગોહિલના કેસમાં તેના પિતાએ કહ્યું હતું કે મેન્ટલ ટ્રીટમેન્ટ ચાલી રહી છે, એટલે કે ડિપાર્ટમેન્ટને ખબર હતી છતાં કોઈ પ્રોટોકોલ રાખવામાં આવ્યું નહોતું. ટ્રીટમેન્ટ લઈ રહેલા કર્મચારીની સાથે ડ્યુટી કેવી આપવી જોઈએ, વર્તન કેવું હોવું જોઈએ એની ખબર હોવી જોઈએ. આ એક જાતનું નિગ્લેશન છે. અને હવે ફરી પ્રિયંકા પ્રજાપતિની વાત કરીએ. તેમની PSIની ફિઝિકલ ટેસ્ટ પાસ કરી હતી, એટલે કે આગળનું ગોલ હતું સ્પષ્ટ, જિંદગીમાં હોપ હતો, ડાયરેક્શન હતી. છતાં શું થયું? 20 દિવસની રજા પછી પરત આવી અને આ પગલું ભર્યું. શું હોઈ શકે? કદાચ પર્સનલ ટ્રેજેડી હોઈ શકે, કદાચ સિસ્ટમનો થાક, કદાચ બંને, યા કોઈ પણ હોઈ શકે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે કમ્યુનિકેશન ગેપ અને સપોર્ટ સ્ટ્રક્ચરનો અભાવ. અને આ અંતે પ્રશ્ન એ જ છે કે જો સિસ્ટમ પોતાના રક્ષકોની રક્ષા નથી કરી શકતું, તો પછી આ સિસ્ટમ કોની રક્ષા કરી રહ્યું છે? અને મિત્રો જેઓ રોજ આપણને બચાવે છે, આપણી રક્ષા કરે છે, દિવસ હોય કે રાત, તેમને કોણ બચાવશે? તો મિત્રો આ હતું આજનું ધ ટ્રેન્ડિંગ ટોકનું વિશ્લેષણ. જો તમને લાગે છે કે આ મહત્વનો મુદ્દો છે તો વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને અમને જણાવો કે પોલીસ વેલફેર રિફોર્મ હવે જરૂરી છે કે નહીં. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ધ ટ્રેન્ડિંગ ટોક સાથે મિત્રો જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.